આરટીઓની જેમ હવે અમદાવાદ એરપોર્ટ પર પણ સર્વરમાં ખામી સામે આવી હતી। સર્વરમાં ખામી સર્જાતા 1 કલાક મુસાફરો અટવાયા હતા। એરપોર્ટ પર સર્વરમાં ખામી સર્જાવાની ભાગ્યે જ ઘટના જોવા મળતી હોય છે, ત્યારે સર્વરમાં ખામી સર્જાતા ઇમિગ્રેશન કાઉન્ટર પર મુસાફરોની લાંબી લાઈનો લાગી હતી। જે સમયે મુસાફરોએ ટ્વીટ કરીને ધ્યાન દોરતા તંત્ર કામે લાગ્યું હતું। આ સમસ્યાને કારણે ફ્લાઇટના ટેક ઓફમાં પણ મોડું થતા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો આરટીઓમાં જે રીતે વારંવાર સર્વર ખોટકાઈ જાય છે, તે જ પ્રકારની મુશ્કેલી એરપોર્ટ પર સર્જાઈ। અમદાવાદ એરપોર્ટ પર જે સતત વ્યસ્ત હોય છે, જ્યાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ અને ડોમેસ્ટિક ફ્લાઇટ પણ ત્યાંથી જતી હોય છે અને મુસાફરો પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે, ત્યારે ઇમિગ્રેશન કાઉન્ટર પર લાંબી લાઈનો લાગી સર્વર ખોટકાઈ જવાના કારણે મુસાફરોને ખૂબ મુશ્કેલી પડી હતી। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા દર્શલ પાસેથી। દર્શલ, જે રીતે આરટીઓમાં મુશ્કેલી સર્જાય છે, એ જ પ્રકારની મુશ્કેલી અમદાવાદ એરપોર્ટ પર સર્જાઈ, મુસાફરોને ખૂબ મુશ્કેલી પડી હતી। શું વધુ માહિતી? જે પ્રકારે અમદાવાદ એરપોર્ટની વાત કરીએ તો સર્વરમાં ખામી સર્જાવાની એક ઘટના જે સામે આવી છે, જ આ પ્રકારની ઘટના એરપોર્ટ ઉપર જોવા મળતી હોય છે। આ ઘટના બની છે જેના કારણે લગભગ જયારે આ સર્વરમાં ખામી સર્જાઈ 1 કલાક જેટલા મુસાફરો જે છે તે અટવાઈ રહ્યા હતા। ઇમિગ્રેશન જે વિભાગમાં આવે છે ત્યાં આ જે મુસાફરોની લાઈનો પણ જોવા મળી હતી, કારણ કે સર્વરમાં ખામી સર્જાવાના કારણે એક પ્રક્રિયા પડી હતી। એટલે કે જે પ્રમાણે આરટીઓની વાત હોય કે બીજી સરકારી કચેરીની વાત હોય કે જ્યાં સર્વરમાં ખામી સર્જાતા લોકોને હાલાકી પડતી હોય છે, આ જ પ્રકારની પરિસ્થિતિ આ એરપોર્ટ ઉપર સર્જાઈ હતી અને આ જ મામલે એક મુસાફરે ટ્વીટ પણ કર્યું હતું અને ટ્વીટ કરતાની સાથે એરપોર્ટ તંત્ર કામે લાગ્યું અને આ તમામ સમસ્યા દૂર કરી। પરંતુ જે પ્રકારે આ ખામી સર્જાઈ છે, કદાચ પ્રથમ વખત આ પ્રકારની ઘટના હશે કે જ્યાં એરપોર્ટના સર્વરમાં ખામી સર્જાવાની બાબત સામે આવી છે। આ બાબતે હવે આગામી દિવસોમાં એરપોર્ટ ઓથોરિટી શું પ્રક્રિયા કરશે તે જોવાનું વિષય છે, કારણ કે મુસાફરો તે જ પ્રકારના હોય છે અને જો તે પ્રકારની સુવિધા તેમને ન મળે તો સ્વાભાવિક છે કે મુસાફરો નારાજ થાય અને તેમને તેની સીધી અસર પડી શકે છે। જી, આભાર દર્શલ માહિતી આપવા બદલ।